आज़ादी की कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी रुस्वा नहीं होने देंगे। बची है जो एक भी बूंद जज्बे और जुनून की, तब तक तिरंगे की शान को कम नहीं होने देंगे। મંચ પર ઉપસ્થિત આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ, વડીલો અને મારા વહાલા સહાધ્યાય મિત્રો, આજે 15 ઓગસ્ટ 2026 આપણો 80મો સ્વતંત્રતા દિવસ। આપ સૌને આ શુભ અવસર પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ એ પાવન દિવસ છે જ્યારે 1947માં આપણી માતૃભૂમિએ ગુલામીની બેડીઓ તોડી હતી। શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી જેવા હજારો વીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા। ત્યારે આજે આપણે આ આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ। પરંતુ મારા વહાલા મિત્રો, આજે શાળાના આ મંચ પરથી મારે આપણી પેઢીને એક સવાલ પૂછવો છે। શું આપણી દેશભક્તિ માત્ર 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ઝંડો લહેરાવવા પૂરતી જ સીમિત છે? આજે 2026ના ભારતમાં સરહદ પારના દુશ્મનો કરતાં પણ મોટા દાનવો આપણી અંદર છુપાયેલા છે। ગરીબી, બેરોજગારી, પ્રદૂષણ, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર ફેલાતી ફેક ન્યૂઝ તથા નફરત। જો આજના યુવાનો અને વિદ્યાર્થીઓ મોબાઈલની દુનિયામાં સમય બગાડશે, નશા અને ડિપ્રેશનમાં ડૂબશે, તો આપણા શહીદોનું બલિદાન એળે જશે। न पूछो जमाने से कि क्या हमारी कहानी है, न पूछो जमाने से कि क्या हमारी कहानी है, हमारी पहचान तो बस यह है कि हम हिंदुस्तानी हैं। जिस देश में जन्म लिया है हमने, उस देश पे कुर्बान हमारी जिंदगानी है। दोस्तों, આ સમસ્યાઓનો ઉકેલ શું છે? ઉકેલ કોઈ સરકાર કે નેતા પાસે નથી। ઉકેલ આપણી પોતાની અંદર છે। એક વિદ્યાર્થી તરીકે જો આપણે ઈમાનદારીથી ભણીએ અને ક્યારેય પરીક્ષામાં કે જીવનમાં ચોરી કે લાંચ રૂશ્વતનો સહારો ન લઈએ, તો ભ્રષ્ટાચાર ક્ષણવારમાં ખતમ થઈ જશે। પર્યાવરણ માટે જો આપણે પ્લાસ્ટિકનો ત્યાગ કરીએ, વૃક્ષો વાવીએ, તો આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત થશે। ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર અફવાઓ અને નફરત ફેલાવવાના બદલે જો આપણે સ્કિલ્સ, ટેકનોલોજી અને ઇનોવેશન પર ધ્યાન આપીએ, તો ભારતે દુનિયાની નંબર 1 તાકાત બનતા કોઈ નહીં રોકી શકે। દેશભક્તિ સીમાની સુરક્ષા કરતા સૈનિકોની સાથે સાથે દેશભક્તિ તો શાળામાં શિસ્ત પાળવામાં, રસ્તા પર કચરો ન ફેંકવામાં અને એક ઈમાનદાર નાગરિક બનવામાં પણ છે। જે દિવસે ભારતનો દરેક વિદ્યાર્થી કહી દેશે કે હું મારા દેશ માટે શ્રેષ્ઠ બનીશ, તે દિવસે ભારત સાચા અર્થમાં જગતગુરુ બની જશે। कुछ नशा मातृभूमि की शान का है, कुछ नशा मातृभूमि की शान का है, कुछ नशा तिरंगे की आन का है, हम लहराएंगे हर जगह यह तिरंगा, यह नशा भारत माता के सम्मान का है। भारत माता की जय। जय हिंद, जय भारत।